નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 24 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનો જ્ઞાનકુંભનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આનું આયોજન પુડુચેરી ખાતે થઈ રહ્યું છે। તો રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ દ્વારા એક જ્ઞાનકુંભનું આયોજન થઈ રહ્યું છે પુડુચેરીમાં। તો 3 દિવસીય આ કાર્યક્રમનું આયોજન શિક્ષા સંસ્કૃતિનું ઉત્થાન ટ્રસ્ટ દ્વારા પુડુચેરી યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે। ક્યાં? તો કે પુડુચેરીમાં આનું આયોજન થઈ રહ્યું છે। અને આ કોન્ફરન્સમાં દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। તો યાદ રાખવી આ માહિતી। પુડુચેરીમાં થયું આયોજન, તો પુડુચેરીની વાત કરી લઈએ। કેપિટલ પુડુચેરી શહેર છે। સીએમ તો કે એન રેંગાસ્વામી છે અને રાજ્યપાલ તો કે કૈલાસનાથન છે। તો યાદ રાખવી એટલી પુડુચેરી વિશે માહિતી। ત્યારબાદ આવા જ થોડાક સંમેલનો જોઈ લઈએ છે 2024માં ચર્ચામાં રહ્યા હોય તે। તો એઆઈ સુરક્ષા, સાઉથ કોરિયામાં સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી। વર્લ્ડ ફ્યુચર એનજીસી સમિટ યુએઈના માસ્કંદ ખાતે યોજાઈ હતી। વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી। પ્રથમ ન્યુક્લિયર એનજીસી સમિટ બેસલેર ખાતે યોજાઈ હતી। 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હીમાં યોજાયો હતો। પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સબમિટ ગુવાહાટીમાં યોજાઈ હતી। 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાઈ હતી। અને વિશ્વ સરકાર કોન્ફરન્સ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી। ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે। જ્યારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો। અને ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો। નાસિકમાં 27મો રાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો। પ્રથમ ભારતીય સ્કેમ બોઇલ એક્સપો ગુવાહાટીમાં યોજાયો હતો। જ્યારે કૃષિ શાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી। અને 19મી ઇન્ડિયા આફ્રિકન બિઝનેસ સમિટ નવી દિલ્હીમાં યોજાઈ હતી। તો યાદ રાખવી આના સિવાય પણ આ સમિટો। ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતે પ્રથમ વખત સ્પેશિયલ ઓલિમ્પિક એશિયન પેસિફિક બોક્સ અને બોક્સિંગ સ્પર્ધાની ક્યાં સમાપ્તિ કરી છે? તો આ નવી દિલ્હી ખાતે આયોજન હતું અને સમાપ્ત થઈ ગયું। તો ભારત સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયન પેસિફિક બોક્સ અને બોક્સિંગ સ્પર્ધા 25 મેડલ સાથે સમૃદ્ધિ કરી છે। એટલે કે ભારતે ટોટલ 25 મેડલ જીત્યા છે। જ્યારે ભારતે શનિવારે જે 25 મેડલ સાથે પ્રથમવાર જે સ્પેશિયલ ઓલિમ્પિયડ એશિયન પેસિફિક બોક્સ અને બોક્સિંગ સ્પર્ધા પૂરી કરી છે। ભારતમાં આનું આયોજન પ્રથમ વખત થયું હતું અને એમાંય નવી દિલ્હી ખાતે થયું હતું। આયોજન નવી દિલ્હીમાં 19થી 22 નવેમ્બર અને 12 દેશોએ આમાં ભાગ લીધો હતો। ભારત પાસે 25 મેડલો આવ્યા છે આમાં। 25 મેડલોની વાત કરીએ તો જ્યારે ભારતીય બોલિંગ ટુકડીએ 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। એટલે કે ટોટલ 14 મેડલ અને બોક્સિંગ ટીમે 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત 11 મેડલ જીત્યા છે। તો 11 ને 14 ટોટલ કેટલા? 25 મેડલો જીત્યા છે। તો યાદ રાખવી આ માહિતી। જ્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીની વાત કરીએ તો 23 જૂન 1894માં તેની રચના થઈ હતી। મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને વડા તો કે થોમસ બેસ છે। તો યાદ રાખવી એટલી ઓલિમ્પિયાડ આગળ જોઈએ, નવા ઓલિમ્પિયાડ યોજાવાના છે એના વિશે પણ। તો પહેલી ઓલિમ્પિકની વાત કરીએ જે 1896માં એથ્લેટમાં યોજાઈ હતી। જ્યારે સમર ઓલિમ્પિક હમણાં સમાપ્ત થઈ 33મી આવૃત્તિ 2024માં પેરિસ ફ્રાન્સ ખાતે, જ્યારે 2028ની લોસ એન્જલ્સ ખાતે રમાવાની છે સમર ઓલિમ્પિક। જ્યારે વિન્ટર ઓલિમ્પિક 2026ની ઇટાલીમાં, 2030ની ફ્રાન્સમાં અને 2037ની અમેરિકામાં યોજાવાની છે। તો આ યોજાનાર ઓલિમ્પિયાડ ગેમોની યાદ એટલે કે માહિતી યાદ રાખવી। ત્યારબાદના ક્વેશ્ચન તરફ જઈએ તો તાજેતરમાં જ સતત 3 T20 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો તિલક વર્મા બન્યા છે પ્રથમ ખેલાડી જે T20માં સદી ફટકારનાર। તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તિલક વર્માએ રેકોર્ડ તોડ્યો। શા માટે? તો કે સતત 3 T20 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે આ તિલક વર્મા। અને તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જે 2024-25ની પ્રથમ મેચમાં મેઘાલય સામે હૈદરાબાદમાં 67 બોલમાં 151 રન બનાવી આ સદી મેળવી હતી। અને આ મેચ તો કે રાજકોટમાં રમાઈ હતી। તો રાજકોટમાં કયું સ્ટેડિયમ આવેલું છે તમારે કોમેન્ટ કરવાનું છે। આનું નામ પણ લગભગ ચેન્જ થઈ ગયું છે આઈ થિંક, તો એ પણ તમારે કોમેન્ટ કરવાની છે।
અને આ પહેલાં તે સાઉથ આફ્રિકાની ત્રીજી અને ચોથી T20 સતત 2 સદી ફટકારી હતી, જ્યારે તિલક T20 150થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર બન્યા છે. તો યાદ રાખવી આ માહિતી. તિલક વર્માના ઘણા રેકોર્ડો થયા છે T20માં, તો ધ્યાનમાં લેવું. ત્યારબાદ તો કે દેશનો પ્રથમ નાઇટ સફારી પાર્ક કયા રાજ્ય અથવા તો ક્યાં બનાવવામાં આવશે? તો આપણે યોગી સરકારે આની જાહેરાત કરી દીધી, લખનૌમાં બનાવવામાં આવશે. તો લખનૌમાં કુકરેજ નાઇટ સફારી ડિસેમ્બર 2026 સુધીમાં શરૂ થશે, એવું તો કે યોગી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. અને લખનૌમાં જે કુકરેજના જંગલ આવેલા છે એમાં દેશની પ્રથમ નાઇટ સફારી ડિસેમ્બર 2026 સુધીમાં કાર્યરત થશે. હવે નાઇટ સફારી એટલે શું? તો કે રાતના સમયે જે જંગલમાં જાય અને બધી અનુભવ લેવો એને નાઇટ સફારી તરીકે ઓળખવામાં આવે, નાઇટ સફારી તરીકે ઓળખવામાં આવે છે. અને એમ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે જણાવ્યું હતું કે નાઇટ સફારી પાર્ક સાથે સાથે જ ચિડિયાઘર પણ બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશમાં. ક્યાં? તો કે કુકરેજ નાઇટ સફારી, જે લખનૌ ખાતે આવેલું છે ત્યાં. અને આ તો કે 900 એકડમાં ફેલાયેલી સફારી કાફેટિયા અને 7 સીડીએટ ઓડિટોરિયમ અને સુવિધા સાથે પૂરતી પાર્કિંગની જગ્યા પણ આપવામાં આવશે. તો વ્યક્તિઓ જ્યાં જોવા જશે એ બધીને આ સુવિધા પણ મળશે, તો યાદ રાખવી. ત્યારબાદ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કેપિટલ લખનઉ છે. સીએમ તો કે યોગી આદિત્યનાથ છે, જ્યારે ગવર્નર આનંદીબેન પટેલ છે. તો યાદ રાખવી આ બેઝિક માહિતી ઉત્તર પ્રદેશ વિશે. ત્યારબાદ આવા જ થોડાક પાર્કો જોઈ લઈએ. તો ભારતનું પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્ક કેરળમાં બનાવવામાં આવી રહ્યું છે. અને ભારતનો પ્રથમ જીઓલોજિકલ પાર્ક બનાવવામાં આવશે મધ્યપ્રદેશના જબલપુરમાં. જ્યારે દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક ટેકનોલોજી પાર્ક બેંગ્લુરુમાં બનાવવામાં આવશે. દેશનો પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીની FLO ઇન્સ્ટિટ્યુશન પાર્ક હૈદરાબાદમાં બનાવવામાં આવશે. જ્યારે દેશનો પ્રથમ વેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં બનાવવામાં આવશે. અને દેશનો પ્રથમ જેન્ડ પાર્ક કેરળના કોઝિકોડ ખાતે બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો હતો. અને પેસ ટાઇગર રિઝર્વમાં ભારતનું પહેલું ડાર્ક સ્કાય પાર્ક બન્યું હતું. જ્યારે ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક તો કે કેરળના કોચી ખાતે બનાવવામાં આવી રહ્યો છે. તો યાદ રાખવા. એના સિવાય બીજા પાર્કો પણ. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ પાર્ટ એપ કોણે લોન્ચ કરી છે? તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ એપ લોન્ચ કરી છે. તો જોઈએ આ શા માટે ઉપયોગમાં આવશે. તો પર્સનલ એલાર્મ એસેસમેન્ટ ટૂલ એનું ફૂલ ફોર્મ થાય છે. અને તાજેતરમાં જ પાર્ટ એપ એ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ લોન્ચ કરી છે. અને ટૂંકમાં કહીએ તો AALE એ ફ્લાઇટ અધિકારીઓને જે એરપોર્ટ, બોર્ડિંગ, ક્રોસિંગ અને પ્રવેશના અન્ય બિંદુઓ પર લોકો દ્વારા જે ટ્રિગર થતી રેડિયો એલાર્મ મૂલ્યાંકન છે. ઓલું ખબર હોય તો આપણે ગમે એ પ્રાઇવેટ જગ્યાએ જાય અને આપણને ચેક ન કરે, ઓલા જે હાથમાં હોય એ ટાઈપનું એ રેડિયો એક્ટિવ એલાર્મ છે. અને એવી જ નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા. અને આ વિલંબિત સરળતા બનાવશે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીએ આને લોન્ચ કરી છે. તો એના વિશે માહિતી લઈએ. જેની રચના 1957માં થઈ હતી. મુખ્ય મથક તો કે વિયેના ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ચક્રવાત ફેગન એ તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો ફેગન નામ કોના દ્વારા રાખવામાં આવ્યું છે? તો આનું નામ સાઉદી અરેબિયા દ્વારા રાખવામાં આવ્યું છે. ચક્રવાત ફેગલ જે તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી સૂચવી છે. અને સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવેલા ફેગલ નામનું છે સંભવિત ચક્રવાત છે, જે બંગાળની ખાડીમાં રચાઈ રહેલું છે. અને એમ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને દક્ષિણ આંદમાન સમુદ્ર નજીક 21 નવેમ્બર ચક્રવાત પરિભ્રમણ તરીકે ઉદ્ભવેલ આ સિસ્ટમ 23 નવેમ્બર સુધીમાં લો પ્રેશર એરિયામાં પરિવર્તન થવાનું છે. અને 24 નવેમ્બર સુધી ડિપ્રેશનમાં તીવ્ર બને અને તેની શક્યતા છે. આ ચક્રવાત તો કે દાનાની રાહ પર આવેલું છે. તો દાના ચક્રવાતનું નામ કોના દ્વારા રાખવામાં આવ્યું હતું? આપણે આગળ જોશું આના વિશે. તમને આવડતું હોય તો કોમેન્ટ કરો, જીકેમાં વધારો. ત્યારબાદ જેણે ઓક્ટોબર 2024માં ઓડિશા પર સંભવિત અસર કરી હતી. તો યાદ રાખવું આ ફેગલ છે એ તમિલનાડુમાં અસર કરશે. ઓલું તો કે જે દાના છે એને તો કે ઓડિશામાં અસર કરી હતી. જ્યારે તમિલનાડુની વાત કરીએ તો કેપિટલ ચેન્નાઈ છે, મુખ્યમંત્રી MK સ્ટાલિન છે. અને આનું નામ તો કે સાઉદી અરેબિયાએ રાખ્યું છે. તો એના વિશે માહિતી લઈએ. તો સાઉદી અરેબિયાની કેપિટલ રિયાદ છે. રાજધાની તો કે સાઉદ રિયાલ છે. અને એનું કરન્સી રિયાલ છે. અને રાજધાની તો કે સાઉદી રિયાદ છે. અને CA એટલે કે ત્યાંના રાજા તો કે સેલમોન છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ 2024ના થોડાક ચક્રવાતો જોઈ લઈએ. તો
તો ચક્રવાતને વિવિધ દેશોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જાપાનમાં ચક્રવાતને ટાઇફૂન કહેવામાં આવે છે. વિલી ઓસ્ટ્રેલિયામાં હિન્દ મહાસાગરમાં ચક્રવાત કહેવામાં આવે છે. જ્યારે 2024માં આવેલા ચક્રવાતોની માહિતી લઈએ તો શાન ચક્રવાત જાપાનમાં આવ્યું હતું. એમ્પિલ જાપાનમાં જ આવ્યું હતું. આલ્વારો જે મેડાગાસ્કરમાં આવ્યું હતું. બંગાળમાં રેમલ આવ્યું હતું, જેનું નામ તો કે ઓમાને રાખ્યું હતું અને આનો અર્થ તો કે રેતી થાય છે. અસ્નાન જે અરબીય સમુદ્રમાં આવ્યું હતું ને પાકિસ્તાન આનું નામ રાખ્યું હતું. સ્વીકાર અથવા તો પ્રશંસનીય થાય છે. જ્યારે સુપર ચક્રવાત યાગી આવ્યું હતું, જે ચીનમાં આવ્યું હતું ને વિયેતનામ દ્વારા આનું નામ રાખવામાં આવ્યું હતું. હેલન અને મિલ્ટ બંને અમેરિકામાં આવ્યા હતા. દાના ચક્રવાત જે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ્યું હતું, આનું નામ કતાર દ્વારા રાખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ ચક્રવાતો પણ યાદ રાખવા. ત્યારબાદ આરબીઆઈએ કયા દેશ સાથે મોનિટરી ઓથોરિટી સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો માલદીવ સાથે આવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો આરબીઆઈએ માલદીવ મોનિટરી ઓથોરિટી સ્થાનિક કરન્સીનો ઉપયોગ અને એના પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જો ભારતીય રૂપિયો માલદીવ, જેને રૂપિયા કહેવામાં આવે છે, એનો ઉપયોગ પ્રોત્સાહન આપવા અને એક માળખાકીય સ્થાપના કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટૂંકમાં જો આપણો માલ માલદીવમાં જશે તો ત્યાં એ લોકો આપણા રૂપિયામાં ચૂકવશે. હવે માલદીવમાંથી કોઈને આપણો માલ અથવા તો આયાત નિકાસ થશે તો આપણે જે માલદીવના રૂપિયામાં ચૂકવવાનું થશે. બંને પોતપોતાની કરન્સીમાં આ વેપાર કરશે. એવી રીતના ટૂંકમાં કરવામાં આવ્યું છે. અને ભારત અને માલદીવ વચ્ચે માળખાનું નિકાસ અને આયાતકારો તેમના સંબંધિત સ્થાનિક ચલણમાં જે ઇનોવેશન અને પતાવત કરવાનો સક્ષમ બનાવશે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ માલદીવ ચર્ચામાં રહ્યું છે. કેપિટલ માલે છે. ચલણ તો કે માલદીવ રૂપિયા છે. પ્રમુખ તો કે મોહમ્મદ મુઈઝ છે. તો ખાસ કરીને એટલી માલદીવ વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ ઓપી જિંદાલ યુનિવર્સિટીમાં ભારતની પ્રથમ બંધારણીય સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? આ જ્યારે પ્રથમ બનવાની હતી ત્યારે ચર્ચા કરી હતી. હવે તો કે આપણે લોકસભાના અધ્યક્ષ કેટલામાં નંબરના છે? કોમેન્ટ કરો. ઓમ બિરલા અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાણી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઓપી જિંદાલ યુનિવર્સિટી હરિયાણામાં આવેલી છે. જો ભારતમાં પ્રથમ બંધારણીય મ્યુઝિયમ જેનું ઉદ્ઘાટન શનિવારે કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાણી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું છે. આ ક્યાં? તો કે ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે, જે હરિયાણામાં આવેલી છે. તો યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદના થોડાક આવા જ મ્યુઝિયમો જોઈ લઈએ. તો ભારતનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ ખુલશે ગુજરાતના લોથલમાં. અને ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ હૈદરાબાદમાં ખુલશે. દેશનો પ્રથમ કાર્ટોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન મસૂરી ઉત્તરાખંડમાં થશે. ભારતનું પ્રથમ ઓપન મ્યુઝિયમ શાહિદ પાર્કનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. દેશનું પ્રથમ નેવલ બેવલ મ્યુઝિયમ લખનૌમાં બનાવવામાં આવશે. જ્યારે ભારત યુએસના સહયોગથી એમ્બેસ્ડ ઓથરી ગ્રાન્સિક અરુણાચલ પ્રદેશમાં સિયાલ જિલ્લામાં પાસીઘાટ ખાતે એશિયાનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ ધ હમ્પ વર્લ્ડ વોન સેકન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. અને દેશનો પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો હૈદરાબાદમાં. ત્યારબાદ તો કે વિશ્વનું પ્રથમ હસ્તપ્રત સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવશે તિરુવનંતપુરમમાં. ત્યારે દિલ્હીમાં હુમાયુના મકબરામાં દેશનું પ્રથમ ભૂગર્ભ સંગ્રહાલય બનાવવામાં આવ્યું હતું. તો યાદ રાખવા બીજા પર ચર્ચામાં રહેલા મ્યુઝિયમો. ત્યારબાદ એશિયન ડેવલપમેન્ટ બેંકની યાદ અથવા તો યાદ છે કે માટે સોયા પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે. તો એશિયન ડેવલપમેન્ટ બેંકે કયા રાજ્ય માટે સૌર સુવિધાને ડોલરમાં 334.25 મિલિયન લોન આપવાનું વચન આપ્યું છે? તો આસામને આવું વચન આપ્યું છે એશિયન ડેવલપમેન્ટ બેંકે. તો એશિયન ડેવલપમેન્ટ બેંકે આસામમાં સુવિધા માટે 434.25 બિલિયન લોન આપશે એને વચન આપ્યું છે. તો વચન हमारा स्वाभिमान है उसके जैसा है. तो एशियन डेवलपमेंट બેંકે આસામના નવીનતમ ઉર્જા ક્ષમતા વધારવા અને ઉર્જાની સુરક્ષા સુવિધાને વાત કરીએ તો આશરે 3700 કરોડ લોનની મંજૂરી કરી છે ભારત રૂપિયામાં વાત કરીએ તો. જ્યારે બિલિયનમાં તો કે 434.25 બિલિયન. અને આ પ્રોજેક્ટ તો કે ગ્રીનની સ્થિરતા સુનિશ્ચિત કરવા અને પિંક પાવર માર્ગને પહોંચી વળવા માટે ગ્રીન જોડાણને બેટરી ઉર્જા સંગ્રહ સુવિધા વધારવા ટૂંકમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપશે. તો ખાસ કરીને એટલું યાદ રાખો, આસામને લોન આપી છે એશિયન ડેવલપમેન્ટ બેંકે. તો એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો તેમની રચના 1966માં થઈ હતી. મુખ્ય મથક મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે. અને વડા તો કે માનછાનછુંગ આશા કાવા છે. જ્યારે આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર છે. સીએમ તો કે હેમંત બિસ્વ શર્મા છે. અને ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે.
તો યાદ રાખવી એટલી માહિતી આસામ વિશે. બાદ બેન્જામિન નેતન્યાહુ વોરંટ જારી કરનાર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે બેન્જામિન નેતન્યાહુ પર વોરંટ જાહેર કર્યો છે. તો આ બેન્જામિન નેતન્યાહુ કયા દેશના વડાપ્રધાન છે? તો ઇઝરાયલના છે, બધીને યાદ હોય. તો હવે આ વોરંટ જારી કરે એના માટે હું એને ગ્રેપ્તાર કરી લે. આપણે જે પોલીસ વોરંટ જારી કરે ને FIR ફાટે એવી રીતના હું ગ્રેપ્તાર કરી લે. તો કે ના, આમાં એવું કંઈ નથી થતું. હવે નેતન્યાહુને શું થાય? કંઈ ફરક નહીં પડે. થોડીક એની ઇમેજ ડાઉન થાય, બીજું કાંઈ નહીં થાય. આ ખાલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ આવું રીતના વોરંટ જારી કરે એટલે કે તમારે બધીને આનાથી સેતીને રહેવું એવી રીતના કરી દે અને કંઈ ફેર ન પડે. તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એ ઇઝરાયલના વડાપ્રધાન જે બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોંગ ગ્વેન્ટેન અને હમાસના લશ્કરી નેતા મોહમ્મદ દિવાબ ઇબ્રાહિમ અલ મસીર સાથે ગાઝામાં 13 મહિનાનું જે આ યુદ્ધ હાલી રહ્યું છે ને ઇઝરાયલ અને રશિયા વચ્ચે, એ દરમિયાન માનવા વિરુદ્ધ અપરાધોને આરોપોને વોરંટ જારી કર્યું છે. તો ખાસ કરીને આ બધીની ઇમેજ બગડશે, બીજું કંઈ નહીં થાય. જો કેના વિરુદ્ધ? તો બેન્જામિન નેતન્યાહુ, યોંગા ગેલેટ અને ઇબ્રાહિમ અલ મસરી, આ 3 વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ધરપકડની વોરંટ જારી કરી છે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વાત કરીએ તો ધ હેગ માટેનું હેડક્વાર્ટર આવેલું છે. પ્રમુખ તો કે ટોમોકો આકાએ છે. તો ખાસ કરીને એટલી માહિતી ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ વિશે યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. તો ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમને પસંદ આવે તો તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો વિડીયો, જેથી એ પણ આ માહિતીનો લાભ લે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.